કેવલ કેસરી સિંહ હરયો જેને સંત સમાગમ સાધયો નયનકરનો અંધકાર ગયો પછી આ માયા સમાય રહ્યો જેને સંત સમાગમ સાધો થયો નયનકરનો અંધકાર ગયો ઘાયલ થયો સ્વરૂપે જાગે તો સંશય ગયો જેને સંત સમાગમ સાધો થયો નયનકરનો અંધકાર ગયો સુકાય ગયો એનો ભવજ જેને સંત સમાગમ સાધો થયો નયનકરનો અંધકાર ગયો દયાળુ નાનો કે મોટો એ તો એક જ રૂપે સૌમાં વસ્યો જેને સંત સમાગમ સાધો થયો નયનકરનો અંધકાર ગયો તો સંતોનો સંગ જેને હાસો થાય એના અંતરની અંદર અજ્ઞાન રૂપી જે અંધારું પડ્યું છે એ વ્યુ જાય અને અંધારામાં જ ભ્રાંતિ થાય અંજવાળામાં ભ્રાંતિ થતી રાતે દોવડી પડી હોય અને અંધારું હોય એટલે આપણને સર્પની ભ્રાંતિ થાય
પણ જો આપણીમાં બેટરી હોય અથવા તો સૂર્યોદય થવાની રાહ જોઈ તો એ ભ્રાંતિ ટળી જાય. એટલે જ્ઞાનના અભાવે અજ્ઞાન છે. અજ્ઞાનની સ્વતંત્ર સત્તા નથી. સ્વતંત્ર સત્તા અજ્ઞાનની છે. કારણ કે જેમ સૂર્યના તાપથી વરાળ થાય ની વરાળનું વાદળું બંધાઈને જેમ સૂર્યને ઢાંકી દે, પાણીમાંથી શેવાળ થાય અને શેવાળને પાણીને શેવાળ ઢાંકી દે, જેમ અગ્નિ પ્રગટાવેલો દીવો હોય અને એમાંથી મેષ થાય અને પોટાની અંદર વળી જાય મેષ અને જેમ પ્રકાશને ઢાંકી દે, એમ અજ્ઞાન પોતામાંથી ઉત્પન્ન થયું છે, પોતાને ઢાંકી દીધો છે. એટલે એને માટે આપણને ખબર નથી. આ બેનોને ખબર હોય કે ભાઈ પોટાની અંદર મેષ જામી ગઈ હોય અને પ્રકાશ નો પડતો હોય તો આપણે પાઘરા થાય, પણ બેનું માં ઝૂકતી છે એટલે એ કે આમ પોતું જરાક મારી દે ને એટલે આગળ મળે દેખાવા. તેમ સંતો માં ઝૂકતી છે કે ભાઈ આપણને આપણે જોઈ શકતા નથી, એટલે સંતોએ આપણને પોતાની ઓળખાણ કરાવવા માટેની ઝૂકતી દીધી છે. પણ જેને સંત સમાગમ સાસો થયો એના અંતરનો અંધકાર ગયો. ભાઈ સંતનું બાનું હોય એને સંત કહેવાય નહીં. હમણાં બેને કીધું ને ભાઈ દેહને સંતનો મોરું પહેરાયું હોય, દેહને ભગત બનાવ્યું હોય તો એ ખરેખર આપણું કલ્યાણ કરી શકે. પણ જેનું મન છે એ સંતત્વને પ્રાપ્ત થયું હોય અને એની ભ્રાંતિ ગઈ હોય, જો બીજાને ભ્રાંતિ ઉડાડી કોણ હે કે પોતાને ભ્રાંતિ ગઈ હોય એ બીજાને ઉડાડી શકે. એટલે કબીર સાહેબે કીધું, બંધે કો બંધા મિલે છૂટત કોન ઉપાય, કર સેવા નિર્બંધ કી તો પલ મેં દિયે છોડાય. હવે બાંધેલાને બાંધેલો મળે તો છોડાવી શકે, પણ નિર્બંધ મુક્ત વિહારી જે મહાપુરુષો છે એ આપણને મુક્ત કરી શકે છે. એટલે દાખલો દીધો કે ભાઈ સિંહનું બચ્ચું હતું નાનું અને ઘેટા બકરાના ટોળામાં મોટું થયું, એટલે એને બકરાનો અધ્યાસ લાગી ગયો કે હું બકરું છું. પછી એક દી સિંહે ત્રાડ મારી ને એમાં ઘેટા બકરા તો ભાઈ ગયા, પણ આવડો સિંહનું બચ્ચું હતું એ હોતી ભાઈ ગયું. એટલે આ સિંહને એમ થયું કે મારી જાતનું આ શું કામ ભાઈ ગયું. એટલે એને વાહે જઈને જરાક પકડ્યું ને ઉભો રહી ગયો, ભાઈ તું શું કામ ભાઈ છો? કે હું ઘેટું બકરું છું. અરે ભાઈ તું ઘેટું બકરું નથી થઈ, અરે તું તો કે મારી જાતનું છું. એટલે કે પણ હું તમારી જાતનું થોડું હોઉં. અધ્યાસ લાગ્યો. પછી પાણીનું સરોવર હતું, જ્યાં સરોવરમાં પ્રતિબિંબ દેખાડ્યું, જો તારે કે વળી મારે કે વળી કે હા તારું મોઢું એવું મારું મોઢું કે હા. તો સિંહે ત્રાડ મારી નાદ ગરજો, કે તું ત્રાડ માર. એને ત્રાડ મારી, બેનો નાદ એક થયો. કોને એમ થયું વાળે હાર વાત તો હાસી, હું ખરેખર ઘેટું કે બકરું નથી, હું તો સિંહ સૌ. એમ આપણને સંતો, આપણે આ તમને કહું કે અધ્યાસ લાગ્યો છે દેહાધ્યાસ, તો મહાપુરુષો કે તમે દેહ નથી તું દ્રષ્ટા એનો, પણ બ્રહ્મ જ્ઞાને સમજાય. શુદ્ધ ચેતન સો તું આત્મા, પણ કોઈ સદગુરુના લક્ષ્ય દ્વારા તને સમજાય. લક્ષ્ય આપે એટલે કાંઈ અપાતો નથી, લક્ષ્ય બંધાય છે. જેમ સૂર્ય છે એ સૂર્યને આપણે ઓળખતા ન હોય તો આંગળી સીંધીને કોઈક બતાવે કે આને સૂર્યનારાયણ કહેવાય, પછી લક્ષ્ય બંધાઈ જાય. પછી તમારે સૂર્યના વિશે કોઈ કઈ પૂછવું પડે. તેમ મૂળ સ્વરૂપ આપણું જે છે એ શુદ્ધ બુદ્ધ અને મુક્ત સ્વરૂપ છે દરેકનું. અને મહાપુરુષોને એની ખબર પડી, એટલે આ બેને કીધું ને કે ભાઈ આનંદ કરજો, ખાઈજો ને ખવરાઈજો, બાકી આમાં કઈ ફટાઈ ગયો થઈ જાય કઈ ખબર પડે છે. એ વાત સાચી છે 100%ની, પણ જેને ખબર પડી ને એને આનો ઉપયોગ કર્યો. અને જેને ખબર નથી તો તમને કહું માયાની વાહે તમને કહું દોડ્યા જાય છે. અને ખબર છે સિકંદર જેવાને ખબર પડી, સિકંદર સાર્વભૌમત્વ રાજ પ્રાપ્ત કર્યું અને ઘેરેથી નીકળ્યા પછી પાછો ઘેરે ન પૂજ્યો અને ખપી ગયો યુદ્ધના મેદાનમાં. પછી પાછળથી એને પસ્તાવો થયો કે ઓહો આ જેને માટે મેં મહેનત કરી હવે એ તો ભોગવી તો ગયો નહીં અને પાછો ઘેરે જઈ ન ગયો. તો એને પેલા માણસોને કીધું મારો હાથ જનાદામાં બારો તમે રાખજો. એટલે કે કેમ? કે મેં ભૂલ કરીને એવો બીજા કોઈ ભૂલ ન કરે. એટલે મને તો છેલ્લે સમજાણું, એટલે મેં આ તમને શીખામણ દીધી ને. પણ હવે પાછળ જે માણસો છે ને એને સમજવા સારુંથી હું આ એક તરકીબ આપતો જાઉં છું
તો એમ એ દ્રષ્ટાંત ઉપરથી આપણે એવું સમજવાનું છે કે ભાઈ બધા દરેક માણસ માત્ર ખાલી હાથે આવે છે અને પાછા ખાલી હાથે જાય છે. તો વિષમાં આપણને જે ભગવાને આપ્યું છે એનો સત્વ્યય કરતા શીખવાનું છે. આપણને બુદ્ધિ આપી હોય તો એનો સત્વ્યય કરવો, શરીરની અંદર શક્તિ આપી હોય તો એનો સત્વ્યય કરવો, અને આપણને સંપત્તિ આપી હોય તો એનો પણ સત્વ્યય કરવો. હમણાં બેને કીધું એમ કે અટાણે તમને કહું, સુરત અને અમદાવાદ જેવા સિટીની અંદર નાખ્યો માગ નથી એટલી પબ્લિકને સંપત્તિ આપી છે ભગવાને, પણ અધોગતિના માર્ગે જાય છે. એટલે મહાપુરુષોને એમ થાય છે કે ભાઈ આ સંપત્તિ ખરેખર મળી પણ આને આનો સત્વ્યય ન કર્યો ને અધોગતિનો માર્ગ અપનાવ્યો તો અધોગતિના માર્ગે પછી 84 છે. બેને કીધું ને એમ કે જ્યાં આશા રહે ત્યાં વાશા થાય, પણ ઈ પેલા આપણને કોઈ સંતોની શાન મળી ગઈ હોય તો એનો સત્વ્યય કરતા શીખી જાય, અને એ સત્વ્યય થતા થતા તમે જે વાયુ છે પાછું તમને મળશે, અને એમાંય સંતનો સંગ થાય એટલે એનાથી ઉપર તમે ઉઠી શકશો. કારણ કે કર્મ ધર્મ કો ભાઈ કર સદગુરુ કી સેવ, દ્રષ્ટિ નાખ દેહમાં તો પછી બીજો નથી કોઈ દેવ. દેવ મોટામાં મોટો આ પૃથ્વી લોકની અંદર મનુષ્ય છે મોટામાં મોટો દેવ છે. આપણને એમ થાય કે આપણે થોડા દેવ હોય કે હા સૂર્યનારાયણ દેવ છે અને ઓળખે છે કોણ? આપણે ઓળખી ને. અગ્નિ દેવ છે અને કોણ ઓળખે? નક્કી કોણે કર્યો કે અગ્નિ છે? માણસે જ કર્યો ને. પછી પવન દેવ છે અને કોણે નક્કી કર્યો? આપણે ને. પછી પૃથ્વી દેવ છે, જળ દેવ છે, કોણે નક્કી કર્યા? તો આપણે સર્વોપરી કહેવાય કે ન કહેવાય? પણ કહેવાતું નથી હો. કારણ કે કહેવાય તો પછી રાવણ થવાય, અને રાવણ થવા મજા નથી. એટલે સમજવાની વાત છે. સર્વોપરી મનુષ્ય પૃથ્વી ઉપરનો દેવ છે, જીવતા આવડે તો. અને 33 કરોડ દેવનું બેહણું માતાજી, આપણે 33 કરોડ દેવ ગાય માતાને કહી, પણ એ તમે ખીલે કાળીઓ નાખીને વહી જાવ તો એકય દેવ એમાંથી પાણી પાય? નીડ નાખે. પછી સિંહ જંગલનો રાજા, અને તમને કહું એને માણસ છે ને 5 ફૂટનો માણા હોય વૈશ કરી દે ને એને કડે કરી દે, જંગલનો રાજા હોવા છતાંય. આથી મોટામાં મોટું પ્રાણી પણ તમને કહું કે ભગવાનનું ભજન ન કરીએ કે ઓળખી ન કે ભગવાનને. એટલે સંતનો સંગ થાય તો અજ્ઞાન રૂપી અંધારું જાય, અને અંધારું જાય ને એટલે વસ્તુ તો જ્યાં પડી છે ત્યાં જ પડી છે. વસ્તુને ગોતવા પણ નથી, ખાલી અંધારું ઉલ્લેખ કાઢવાની વાત છે. અજ્ઞાનને ખાલી કાઢવાની વાત છે. તારા ઘટમાં પીયું બિરાજે અંતર પટજો ખોલી. આ હૃદયમાં આવી વસ્તુ પડી છે અણમોલી. કેવી વસ્તુ? અણમોલ વસ્તુ પડી છે કે જેની 3 લોકમાં કોઈ કિંમત કરી શકે નહીં. જો શ્વાસાની કિંમત એવડી હોય, કબીર સાહેબે કીધું કે એક શ્વાસ में जात है 3 लोग के मोल, કેના થાશો કે દિયાઓ કહું બજા કે ઢોલ. હવે એક શ્વાસો આપણો વયો જાય અને 3 લોકની સમૃદ્ધિનો માલિક હોય, સમૃદ્ધિ મૂકે તે શ્વાસો પાસો આવે તો પછી હવે હકાવનારો ક્યાંથી આવે? એમ કયો. શ્વાસાને હકાવનારો જે છે, આગળ ભાઈએ કીધું ને કોઈને બનાવ્યો સરખો એના ઘડનારા પરખો, તેનો ઘડનારો છે ને તમે પરખો. અને ઈ નહીં પરખાય તો પસ્તાવો થાય. શું કામે કે આ સરખાની તમે આશા ન કરશો. આ સરખો નહીં રે હરખો, અને કાયમ આપણે હરખો રાખવા મથી છે. આપણે જોવાની જવા જ નથી તોય ધોળા આવી ગયા ને. હે કાંઈ ની મેળે મેળે આવી ગયા. જો કોઈ કઈ પ્રયાસ કર્યો, કોઈ દી વાટ જોઈ હતી આપણે? વરસાદની વાટ જોઈ, મહેમાનની વાટ જોઈ, સંતોની વાટ જોઈ, ગઢપણની વાટ જોઈ હતી? નરસિંહ મહેતાએ કીધું કે નહોતું જોતું ને સીધા આવ્યું, નહોતી જોઈ તારી વાટ, એ ઘરમાંથી હળવાથી આવે એની ખૂણે ડળાવો પાય. આ નહોતું જોતું ને આવી ગયું. એટલે સંતોએ આપણને ભલામણ કરી કે આ એક શ્વાસની આવડી કિંમત છે, તો શ્વાસને હગાવનારો જે પરિબ્રહ્મ પરમાત્મા જે છે, જે પ્રાણનો પ્રાણ, બાબાએ કીધું ને કેમ ભૂલીએ અમે કેમ ભૂલીએ એ મારા મનના મેરા મને કેમ ભૂલીએ જેનાયા ધારે દેહાલે પાવ મેલીને અમે કેમ ફરીએ મારા મન
મનના મેરા મને કેમ ભૂલીએ મેલીને અમે શું દેખીએ મારા મનના મેરા મને કેમ ભૂલીએ જેનાયા ધારે જાણાયા હાલે જેનાયા પ્રાણના પ્રાણને કેમ ભૂલીએ મારા મનના મેરા મને કેમ ભૂલીએ દાસલા ભૂખ હે સોનાની લગડી સોનું મેલીને અમે તો કહીએ મારા મનના મેરા મને કેમ ભૂલીએ કેમ ભૂલીએ અમે કેમ ભૂલીએ મારા મનના મેરા મને કેમ ભૂલીએ એટલે ન ભૂલાય ને એટલે સારું સંતનો સમાધાન કારણ કે સંતો આપણને આની યાદી કરાવે છે એ ઝવેરી છે જેમ હીરો હોય એની પારેખ ઝવેરી કરે કેમ મહાપુરુષોએ આ પ્રાણની કિંમત કરી છે એટલે એ આપણને કિંમત કરાવે કે ભાઈ આ મનુષ્ય દેહનો એક શ્વાસો આવડો કિંમતી છે તો એનો હકાવનારો જબરો કિંમતી છે ને તમે જાણી લ્યો અને જાણી લેહો ને એટલે જેમ બેને કીધું ને એમ કે ભાઈ જમડા એ કાળ ને પછી કાળનો ભય નહીં રહે પછી કાળનો ભય રહેતો કારણ કે આમાં સંતોએ વિચાર કર્યો છે કે મૃત્યુ થાય પછી દેહ તો આબાદ પીડ્યો હોય ને એમાં એક અંગ ભંગ થયું ન હોય અને આત્મા તો નિત્ય મુક્ત છે અને કોઈ ત્રણ કાળમાં બંધન થયું નથી થાય પણ તો આમાં મુક્તિ જોઈ છે કોને અને આમાં મર્યું કોણ આમાં વિચાર માગે ને નકર તો રવિ સાહેબે કીધું વિના વિચારે સકલ જગ ભૂલ્યા જ્ઞાન વીણ ગુસવાય એ સંતો માયા મોળે નાય આપણે વિચાર નથી કર્યો એટલે આપણે ભૂલા પીડ્યા છે તો હવે સંતો મળે તો આપણને વિચાર ઉઠાડે તો આમાં મરે છે એક શ્વાસની ગતિ છે એ કાળના મુખમાં ધકેલાય છે મરે છે કોણ શ્વાસાની ગતિ મરે છે 21,600 પાનભાઈએ કીધું કાળ ખાઈ જાય વીજળીને સમકારે મોતીડા પરોવી લ્યો પાનભાઈ નકર અચાનક અંધારું થાય જોતામાં દિવસો વ્યા જાય ને 21,600 કાળ ખાઈ જાય જો કાળ છે ને આત્માને અડી શકે નહીં શરીરને પણ કઈક અંગભંગ કરી શકે નહીં કાળને શ્વાસાને ખાય છે તો હવે એ શ્વાસા જે છે એનો હકાવનારો છે એને જો આપણે મળી જાય ને તો નિર્ભય થઈ જાય એટલે મહાપુરુષોએ કીધું કે આવું નિર્ભય નામ વિચારો હરિજનો તમે આ નિર્ભય નામ વિચારો જે ભવસાગર તરી જવાનો છે આરો હરિજનો તમે આવો નિર્ભય નામ વિચારો અને નિરાત મહાત્માએ પણ કીધું કે નામ જેણે જાણ્યું રહે તો ચાર વેદ ભીણ્યો અને એનો ભેદ જેણે જાણ્યો હોય તો તરત ખરો બીનો તો આનો ભેદ શું હશે ભાઈ હે ઈ જાણવા હારુંથી સંતોનો સંગ કરવો પડે એટલે આપણને ખબર પડે કે ભાઈ નામ તો બધાય કહે છે પણ સંતોએ કીધું કે રામ નામ સબ કોઈ કહે ઠગ ઠાકર ને સોર और ध्रुव प्रहलाद तरीके वो नाम था कोई और तो ये नामनी ओळखाण આપણને મહાપુરુષો કરાવે છે એટલે એની જરૂર છે સંતોના સંગની અને સંતોનો સંગ થાય ને એટલે મુક્તિ છે ને હસ્તકમળ વધશે આમ હાથની અંદર જે આંબળું દેખાય ને હસ્તમલકાવત શાસ્ત્રનો નિયમ છે ને
અંબાબા કે હાથની અંદર જેમ આંબળાનું દર્શન થાય ને એમ મુક્તિ આપણા હસ્તકમળ થાય, દર્શન થાય મુક્તિનું. મુક્તિ ખરેખર આપણું જીવન મુક્ત છે, પણ આપણને ખબર નથી. એટલે મહાપુરુષો આપણને એની ભલામણ કરે છે. અને આ સરખો જે બનાવનારો છે એની કોઈ દી આશા ન રાખવી, કારણ કે આ સરખો રહેવાનો નથી. એટલે રવિ સાહેબે આપણને ભલામણ કરી કે આ સરખો આપણને કાયમ રહેવા વાળો નથી. એટલે આપણે મને તો થોડો સમય મળ્યો છે, આપણે અરુણાબેનને સાંભળવાના છે. એ તમારી દયા છે. આમાં તો હું સાંભળવા બધા આવ્યા છે, જે નિમિત્તે જેને સાંભળવાના હોય એને સાંભળવા એ જરૂરી છે. એટલે કે ભાઈ જેને જ્ઞાન રવિનો ઉદય થયો એનો રજૂનો સર્પ ભૂસાઈ ગયો. જેને જ્ઞાનનો ઉદય થાય ને એને આ જન્મ મરણનો ફેરો ટળી જાય. કારણ કે ગીતાજી ભગવાને કીધું નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ વિદ્યતે તત સ્વયં યોગ સંસિદ્ધિ કાલેન આત્મની અર્જુનમ. હે અર્જુન, આ જ્ઞાનની સમાન પવિત્ર કરવા વાળો આ જગતની અંદર કોઈ વસ્તુ નથી. જ્ઞાન જેને પ્રાપ્ત થાય, એટલે જ્ઞાન એટલે આપણે વાતો કરીએ છીએ નહીં, સાંભળીએ છીએ નહીં, પણ જેમ છે એમ આપણને ઓળખાણ થાય એને જ્ઞાન કહેવાય. નગર તો તમને કહું કે વેદે આપણને કહી દીધું તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ અને અહમ બ્રહ્માસ્મિ, આવા 4 વેદના 4 મહાવાક્ય છે. તો એક વાક્ય છે એ ઉપદેશક વાક્ય છે, તત્વમસી તત્વતા ત્વમ વતાસી. એટલે તત એટલે તે અને ત્વમ એટલે તું અને અસી એટલે છે. તે તું છે, પણ તે તું છે એટલે કોણ? જ્યાં સદગુરુની શાનની જરૂર પડે. તે એટલે પરમાત્મા, અને પરમાત્મા તે તું છો એવું જો આપણને નક્કી થઈ જાય અને દેહાધ્યાસ છૂટી જાય તો એને જ્ઞાન કહેવામાં આવ્યું છે. નકર તો તમને કહું, કબીર સાહેબે કીધું જ્ઞાનના કથી ગાડા ભરે મીટેની અંતર વિખવાદ, કરશો આ કંદોઈનો ભલો પામે નહીં કોઈ દી સ્વાદ. વિખવાદ મટી જવો જોઈએ, રાગ દ્વેષ ટળી જવા જોઈએ, ઉષાની શું રહેવું ન જોઈએ. અને બેને કીધું કે ગુરુ એક હોય, ગુરુ અનેક ન હોય. ગુરુના રૂપ અનેક હોય, પણ અરૂપ ગુરુ એક. એટલે તમને કહું કે મહાપુરુષોએ ભલામણ કરી કે કેવલ્ય મુક્તિ પામ્યો અને રૂપ છે એ અરૂપની અંદર સમાય. કહે ગણપત કઈ કાર્યની સિદ્ધિ થાય. ગણપત સાહેબે આપણને ભલામણ કરી કે આ રૂપ છે ને અરૂપની અંદર હમાઈ જાય છે. હવે આપણે રૂપને પકડીને બેસી જાય મેળ પડે એમ, કારણ કે રૂપ છે ને જેમ માનો કે દીકરાને બાપાનું મૃત્યુ થાય એટલે દુઃખ થાય ને, માનું મૃત્યુ થાય એટલે દીકરાને દુઃખ થાય. એમ જો આપણે રૂપને જો ગુરુને માનશું, રૂપ ગુરુને માનશું તો ગુરુનું મૃત્યુ થાય આપણને દુઃખ થાય જ નહીં. એવો પ્રગટ કિસ્સો ભગવાન બુદ્ધના વખતમાં. એનો અંતેવાસી શિષ્ય આનંદ, અને એ ભગવાનને બુદ્ધને સાક્ષાત ભગવાન તરીકે માનતો હતો, સગુણ સ્વરૂપ, કે ભાઈ આજ મારા ભગવાન છે, બીજા મારા ભગવાન નથી. અને વાત એ હાસી છે, પણ સગુણ કાયમ નથી એવી જો પ્રતીતિ થઈ ગઈ હોય પછી માને તો વાંધો નથી. બરોબર છે? તો ભગવાન બુદ્ધના સમયમાં એ અંતેવાસી આનંદ ભગવાન બુદ્ધને ભગવાન તરીકે સ્વીકારતો હતો. એમ કરતા કરતા ભગવાન બુદ્ધને નિર્વાણ જવાની તૈયારી થઈ. એટલે બધા શિષ્યોને બોલાવ્યા અને બિહારીને કીધું ભાઈ મારે હવે નિર્વાણમાં જવાનું છે, નિર્વાણ પદમાં તમે અહીંયા આનંદ કરજો. મેં તમને જે વાત બતાવી છે ને એમાં આનંદ કરજો, સમજણ દીધી છે એમાં. એટલે ભગવાન બુદ્ધે એટલી વાત કરીને તા તો આનંદ સહિત ધ્રુસકે રડી પડ્યો. અને ભગવાન બુદ્ધે પૂછ્યું કેમ આનંદ તો એટલું બધું રડશો? કે ગુરુજી હવે તમે વ્યાજ આવો તો અમારું હું? અરે માળા, મેં તમને આવી સમજણ દીધી છે, આવાજ આવવા પડે હે કે હું કોઈ દી આવ્યો નથી, હું જાતો નથી, આ તો ખલકો છે એ પડે છે, બાકી મારું વ્યાપક સ્વરૂપ તો યથાવત જેમ છે એમ છે, એનો કોઈ દી આગા પાછું થતું નથી. કઈ ભગવાન બુદ્ધનો સંદેશો છેલ્લે હું તો કહું છું કે આનંદને સમજાણો અને દુઃખ મટી ગયું.
કેમ આપણે કદાચ ગુરુમાં બહુ આસક્તિ કરી હોય તો આમ સમજી લેવું, નકર પછી રડવાનો વારો આવશે. જેમ આનંદને રડવાનો વારો આવ્યો એમ આપણને આનંદ રડવાનો વારો આવશે. એટલે મહાપુરુષોએ આપણને ભલામણ કરી, જેને જ્ઞાન રવિનો ઉદય થયો, એનો રજુનો સર્પ ભૂસાઈ ગયો, જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થાય એટલે આપણને જે ભ્રાંતિ થઈ છે, આ જગત છે, જગત સત્ય છે, આ દેહ સત્ય છે, એ આપણને ભ્રાંતિ થઈ છે. અને વશિષ્ઠએ તો રામને એમ કીધું યોગ વશિષ્ઠમાં કે હે રામ, જગત 3 કાળમાં નથી. હવે આપણને નવાઈ ન લાગે? નથી ના દેખાય છે નથી કેમ? હે નવાઈ જ લાગે ને, આ બધું દેખાય છે નથી એમ કેમ? તો કે વાત સાચી છે. જાંજવાનું જળ દેખાય છતાંય છે, બરોબર? તો છે ને આધારે દેખાય છે કે સૂર્યની હયાતીમાં જાંજવાનું જળ દેખાય, રાતે ન દેખાય. કેમ જગત છે દેખાય છે, પણ એ પરમાત્માની સત્તાથી સત્તાન્વિત થાય છે, સ્વતંત્ર નથી. જાંજવાન જળ જેવું છે. અને જાંજવાન જળની વાંહે હણકા દોડે, આપણે દોડ્યા? આપણે શું કામ નથી દોડ્યા? આપણને ખબર છે કે આમાં કોઈથી તરે સિપાય, તેમાં જગતના જે વૈભવ છે ને જાંજવાન જળ જેવા છે. આપણે દોડીએ છીએ, પણ મહાપુરુષોએ ત્યાં બ્રેક મારી દીધી. એને ખબર પડી કે આમાં કોઈ દી તૃપ્તિ થઈ નથી અને થાય પણ નહીં. તો હું કાંઈ ન કરું, નાના કરવું, હક નીતિથી કમાવું અને જે મળે એમાં સંતોષ રાખવો અને સંતોનો સંગ કરવો. આ ભલામણ કરી આપણને. નકર એમ થાય ને કે આ જગત જાંજવાન જળ જેવું છે, કાંઈ ન કરવું, નાના કરવું જોઈએ. કારણ કે કર્યા વિના કંઈ મળે એમ નથી. આપણે રામ ખાંડ જોતી હોય 500 ગ્રામ, અને પછી કોઈ દુકાનદાર કરિયાણા વાળો હોય એની પાસે જઈને એમ કહે ભાઈ હું સાહેબનું નામ 1 કલાક લઉં અને 500 ગ્રામ ખાંડ દે દઈએ. ત્યાં તો વહીવટી સાધન હોય દેવું પડે ને. એટલે જ્યાં જે સેકણે જે વસ્તુનો જરૂર પડે છે એ આપણે કમાવાની છે, પણ મર્યાદામાં રહી અને કમાય તો એ શાંતિપૂર્વક જીવન જીવી શકે. અને સંતોનો સંગ કરે તો એ જે હક નીતિથી કામતા હોય ને એને સંતોની શાન સમજાય, નકર સમજાય નહીં. એટલે હવે આપણે બેનને સાંભળવા છે, અને બેને તો ઘણું બધું ટૂંકમાં ઘણું બધું કહી દીધું. બોલો સદગુરુ સાહેબની. આ તિખારા થયા બંધ થઈ જાઓ, પણ અહીંયા તિખારા થાય ને એ બંધ કરવા હાટવા રમેશભાઈ મહારાજે સરસ વાત કરી. કેટલી સરસ વાત કરી. એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની રે, પ્રભુ પાસે જઈને બંદા માગ્ય જિંદગા.